રાજ્ય સરકારના અગત્યના બે કાર્યક્રમો સ્વચ્છતા હી સેવા અને સેવા સેતુ કાર્યક્રમ બંને કાર્યક્રમો 17મી સપ્ટેમ્બરથી ગુજરાતમાં લોન્ચ થઈ રહ્યા છે। સ્વચ્છતા હી સેવાની વાત કરીએ તો ગુજરાત સરકારે એવું નિર્ણય કર્યું છે કે 17મી સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી આ કાર્યક્રમ લંબાવવામાં આવ્યો છે। સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત તમામ શહેરી વિસ્તાર, નગરપાલિકાઓ અને તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતાના કાર્યક્રમો યોજવામાં આવશે। આ વખતની જે થીમ છે એના ઉપર ફોકસ કરીએ તો જે શહેર અને ગામમાં ગાર્બેજના પોઈન્ટ છે અથવા બ્લેક સ્પોટ્સ જેને કહેવાય આવા પોઈન્ટ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવશે અને આવા પોઈન્ટ્સની સવાર અને સાંજ બે વખતનું સૂચન કરેલ છે કે બે વખતે નગરપાલિકા અને પંચાયતોની સફાઈ કરવામાં આવે। સાથે સાથે આ જનભાગીદારીનું પણ કાર્યક્રમ છે, તો NGOs, ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અથવા બાકી રેઝિડન્ટ વેલફેર એસોસિએશન એમને પણ સાથે રાખીને એ કોઈ એવા બ્લેક સ્પોટને દત્તક લેવા માંગતા હોય તો એ પણ અમે જોઈન્ટલી આ કાર્યવાહી કરવાના છીએ। આ ઓવરઓલ કાર્યક્રમમાં થીમ બેઝડ કાર્યવાહી કરવામાં આવશે। થીમ બેઝમાં દર અઠવાડિયાની એક થીમ રહેશે, જેમાં જાહેર રસ્તાઓની સફાઈ છે, એના પછીના અઠવાડિયામાં ધાર્મિક સ્થળોની સફાઈ છે, વોટર બોડીઝની સફાઈ છે, વાણિજ્યના સ્થળો છે એમની સફાઈ છે, સરકારી કચેરીઓ એ એક એન્ટાયર વીક એના માટે છે અને છેલ્લે નગરપાલિકાનો જે આઉટડોર્સ વિસ્તાર છે એની સફાઈ રાખવામાં આવી છે। આ જનભાગીદારીનો કાર્યક્રમ ખૂબ સારી રીતે મેક્સિમમ પાર્ટિસિપેશન સાથે અમરેલી જિલ્લામાં થાય એના માટે પહેલાં તો તમામ તાલુકાના અધિકારીઓને ડિટેલ સૂચના આપવામાં આવી છે। ઉપરાંત અમરેલી જિલ્લાના તમામ ચૂંટાયેલા માનનીય પદાધિકારીશ્રીઓ, સાંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીઓ સાથે પણ અમે બેઠક કરી છે, જેથી નગરપાલિકાના તમામ કોર્પોરેટર્સ, જિલ્લા પંચાયતના તમામ ડેલિગેટ્સ, તાલુકા પંચાયતના તમામ સભ્ય એ લોકોની મેક્સિમમ પાર્ટિસિપેશન અને એની સંપર્કમાં જેટલા લોકો છે એ આ કાર્યક્રમમાં સારી રીતે ભાગ લે અને દરેક અઠવાડિયાની જે થીમ છે એ થીમ બેઝ જિલ્લામાં કાર્યવાહી થાય એના માટે અમે ડિટેલ આયોજન કરવાના છે। આ જે પણ કાર્યવાહી સ્વચ્છતાની થવાની છે, આ વખતે અમારી એવું પણ ઈચ્છા છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી અમે લોકો સાથે આ કાર્યવાહી સાझा કરીએ। જિલ્લાના અધિકારીઓનો તમામ જે હેન્ડલ છે, ખાસ માહિતી ખાતા અને ઉપરાંત તાલુકામાંથી પણ ટ્વિટર અને બાકી સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આ માહિતી અમે સાझा કરવાના છીએ। આ આખા કાર્યક્રમમાં જનભાગીદારીનો અર્થ એ છે કે લોકો પાર્ટિસિપેટ કરે ને સાથે સાથે કોઈ કમ્પ્લેન્ટ હોય તો કમ્પ્લેન્ટ પણ રજૂ કરાવે। તો સ્વચ્છતા હી સેવા એપ છે, એમાં પણ લોકો કમ્પ્લેન્ટ કરી શકે છે અને એના ઉપર તરત જ નિકાલ કરવા માટે ચીફ ઓફિસર્સ અને ગ્રામ્ય વિસ્તારના અધિકારીને સૂચના આપવામાં આવી છે। પછી બીજા અગત્યનો કાર્યક્રમ જે સેવા સેતુ છે, દર વર્ષે સેવા સેતુ થાય છે। આમ અમરેલી જિલ્લાના તમામ નાગરિકોને એની માહિતી છે જ, પરંતુ 17મી તારીખથી જે ગ્રામ્ય વિસ્તારમાં લોન્ચ થશે અને 19મી તારીખથી શહેરી વિસ્તારમાં લોન્ચ થશે। તમામ દિવસો ઉપર આ કાર્યક્રમમાં મેક્સિમમ પાર્ટિસિપેશન થાય એના માટે આગળ અમે ખાસ ડિટેલ આયોજન કર્યું છે। એનું પ્રચાર પ્રસાર સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી ખાતા દ્વારા એની બ્રીફ પણ ઇસ્યુ કરવામાં આવી છે અને તાલુકાના અધિકારી સાથે સાથે પદાધિકારીઓને પણ એમાં અમે ઇન્વોલ્વ કર્યા છે। જે સેવા સેતુનો કાર્યક્રમ છે એ ક્લસ્ટર ફોર્મેટમાં છે। એક ક્લસ્ટરના મોટા ગામમાં આ સેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આવશે। સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી તમામ તાલુકાની કચેરીઓ છે એમના અધિકારીઓ અને સ્ટાફ એ આ જગ્યા ઉપર હાજર રહેશે। લોકોને તમામ મળતી જે સુવિધાઓ છે, દાખલા તરીકે રાશન કાર્ડથી લઈને આધાર કાર્ડ, બેંક રિલેટેડ તમામ સેવાઓ, આરોગ્ય ખાતાની વિવિધ સેવાઓ, રેવન્યુ ડિપાર્ટમેન્ટની 7/12, 8 જાતિ આવકના દાખલા તથા વિધવા સહાય, આ પ્રકારની ઘણી સેવાઓ જે છે સેવા સેતુના માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવશે। મેં ખાસ એવો સૂચન તમામ અધિકારીઓને કર્યું છે કે આ તમામ અરજીઓનું સેમ ડે નિકાલ થવું જોઈએ। એટલે સવારે જે અરજીઓ નોંધવામાં આવશે, બપોરે એનું પ્રોસેસ કરીને અને સાંજ સુધી તમામ અરજીઓ પર પોઝિટિવ નિકાલ થાય અને મેક્સિમમ લોકોને એ એક જ દિવસમાં એની જે અરજી છે એનો નિકાલ થઈ જાય, આવી સૂચના આપવામાં આવી છે। તો એવી રીતે આ બે કાર્યક્રમ છે, બંને 17મી તારીખે લોન્ચ થવાના છે। આ લોન્ચિંગ કાર્યક્રમમાં એક પેડ માં કે નામ જે ઝુંબેશ છે, જે માનનીય વડાપ્રધાનશ્રીનું આહવાન છે, એ પણ એની સાથે એડ કરવામાં આવશે।
સ્વચ્છતા હી સેવાના જે કાર્યક્રમ છે, સેવા સેતુનો જે લોન્ચ કાર્યક્રમ છે, આવા કાર્યક્રમમાં જંગલ ખાતા સામાજિક વનીકરણ દ્વારા ફ્રી ઓફ કોસ્ટ રોપાઓનું વિતરણ કરવામાં આવશે અને આ રોપાઓનું પ્લાન્ટેશન જે છે, આ બંને કાર્યક્રમની જે લોન્ચિંગ છે એ સમયે રોપાઓનું પ્લાન્ટેશન કરવામાં આવશે. તો આ પ્રકારની જે ડિટેલ છે અમરેલી જિલ્લાના તમામ લોકો સાથે સાજા થાય એની પાસે પહોંચે, આપ સૌને આવી વિનંતી છે. આભાર.